આવી રસોઈ હોય, આવું શાક હોય, નથી હલકું મીઠું, નથી હલકું મરચું. રસોઈમાં થોડુંક ધ્યાન દો. ઘરવાળા આવ્યો હોય આખો દી કામ કરીને તો કાંઈક રસોઈ તો હરખી બનાવો. આખો દી મોબાઈલમાં ન ધ્યાન દેવાય. કાંઈક રસોઈમાં થોડુંક ધ્યાન દો હરખું. હવે ખબર પડે ડેડી કાંઈક. આવ બેટા. કેવું લાગ્યું જમવાનું? આજ મેં રસોઈ બનાવી. નો એમ? વાહ, મસ્ત બનાવ્યું હો. શાકની અસલ ટેસ્ટી જમાવટની રોટલી બનાવી અને હારી આવડી ગઈ રસોઈ બનાવતા. લે હજી કાંઈક બનાવતી રહેજો. રસોઈનું કામ બહુ જમાવટનું એક નંબર કામ એ તારું બેટા. હા, આજ તમારી દીકરીએ બનાવી થારી લાગી. હમણાં મેં બનાવી હોત તો તમે કેટલું મને કે હું કોકની દીકરી છું. અમે માણસ છીએ, ક્યારેક અમારાથી ભૂલ થઈ જાય ને તો શાંતિથી ખાઈ લેવાય. બોલ બોલ ન કરાય ખોટું. વાત તો તારી સાચી હોય, એમાં ખોટું નથી. મારી દીકરીએ બનાવી મને ખબર પડી એમ. સોરી હો, આજ પછી ખોટો હેરાન નહીં.